દ્વારકાના દરિયાકાંઠેથી ફરી ઝડપાયો છે નશીલો પદાર્થ। કલ્યાણપુર નજીક દરિયાકાંઠેથી 4.5 કિલો ચરસ ઝડપાયું છે। પકડાયેલા ચરસની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2.27 કરોડ રૂપિયા થઈ શકે છે। કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગમાં વધારો કર્યો છે। પકડાયેલા ચરસની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2.27 કરોડ રૂપિયા જેટલી છે। ત્યારે કલ્યાણપુર પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે। એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। ફરી એકવાર દ્વારકામાંથી ડ્રગ્સ પકડાયું છે। ફોનલાઈન પર સંવાદદાતા જયદીપ જોડાઈ ચૂક્યા છે। જી જયદીપ, કેટલી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે? આરોપીઓ પકડાયા છે, શું શું કાર્યવાહી? ચોક્કસ જ મિત્તલ, વાત કરવામાં આવે તો કલ્યાણપુર નજીકના જે દરિયાકાંઠા વિસ્તારની અંદર છે તે કલ્યાણપુર પોલીસે છે 4.548 કિલોગ્રામ જેટલી મોટી માત્રાનો ચરસનો જથ્થો છે તે ઝડપ્યો છે। જે ચરસનો જથ્થો ઝડપાયો છે તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 2.27 કરોડ જેટલી માનવામાં આવી રહી છે। અને ખાસ તો આ વાત કરવામાં આવે તો કલ્યાણપુર પોલીસ સ્ટેશને આ જે અજાણ્યા શખ્સ વિરુદ્ધ છે કે એનડીપીએસ નો ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। સાથે જ વાત કરીએ તો દરિયાઈ કાંઠા વિસ્તારની અંદર છે તે સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા છે તે સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે। આ જે ઝડપાયેલ ચરસના જથ્થાઓ છે કે જે ક્યાંથી આવ્યા અને કઈ દિશામાં થી આવ્યા છે તે અંગે છે તે પોલીસે છે તે વધુ તપાસ હાથ ધરી છે। મિત્તલ, બિલકુલ, આભાર માહિતી બદલ જયદીપ।